દર્શક મિત્રો, તમારા ઘરે પાણી નથી આવતું કે પછી આવે છે તો એ ગંદુ પાણી આવે છે, કે તમારી સોસાયટીમાં સ્ટ્રીટ લાઇટ ચાલુ નથી, કે તમારા સોસાયટીમાં રોડ રસ્તા ખરાબ છે, અને તેમ છતાં પણ જો તમે એમ કહો છો કે આ ચૂંટણીથી શું ફેર પડે, તો આ વિડીયો ખાસ તમારા માટે છે. કારણ કે આ 26 તારીખે લોકસભાની ચૂંટણી નથી, વિધાનસભાની ચૂંટણી નથી. આ 26 તારીખે એ મતદાન થવાનું છે કે જેની અસર સીધી તમારા ઘર સુધી પડે છે, અને એ મતદાન છે સ્થાનિક સ્વરાજ્યનું મતદાન. તમે એમ કહો કે આ ઇલેક્શનથી શું ફેર પડે, તો મિત્રો, આ જે ઇલેક્શન છે તે તમારા રોજિંદી લાઈફ પર અસર કરે છે. તમારા ઘરે આવતું પાણી, તમારા ઘરેથી નીકળતી ગટર નિકાલ, કે પછી તમારા ઘરની બહાર ચાલતી સ્ટ્રીટ લાઇટો, કે રોડ રસ્તા તેના ખાડાઓ, કે તમારા વિસ્તારમાં રહેલી મ્યુનિસિપલ સ્કૂલ શાળાઓ, કે પછી તમારા ત્યાં રહેલા લોકલ હેલ્થ સેન્ટર, આ દરેક તમારા રોજિંદી લાઈફ ઉપર અસર કરે છે. અને જે ઉમેદવારને તમે પસંદ કરો છો તેને ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ કરવાનું છે, તમારા એઝ અ રિપ્રેઝેન્ટેટિવ તરીકે એને કામ કરવાનું છે. તો મિત્રો, તમારી લાઈફ પર અસર પડે છે, તેથી આ ઇલેક્શન વધુમાં વધુ મતદાન થાય તેવું કાર્ય કરજો. તો આ માટે ચૂંટણી પંચ દ્વારા 26 એપ્રિલની તારીખ પસંદ કરવામાં આવી છે, જેમાં 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતના 10,000થી વધુ બેઠક માટે 25,000થી વધુ ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. હવે તમને પ્રશ્ન થતો હશે કે વોટિંગ કઈ રીતે કરવું, તો આ માટે તમારી પાસે રહેલું આધાર કાર્ડ કે કોઈ પણ પ્રકારનું ઓળખ કાર્ડ એ તમારે તમારા નજીકના તમારા નક્કી કરેલા બૂથ ઉપર લઈ જવાનું છે. બૂથ ઉપર ગયા પછી ત્યાં તમને એક ઈવીએમ મશીન આપશે. એ ઈવીએમ મશીનમાં ઘણા બધા ઉમેદવારોનું નામ હશે. તમને જે ઉમેદવાર પસંદ પડે છે તે 4 ઉમેદવારો ફરજિયાત લગાવવાના છે. 4 ઉમેદવારનું બટન દબાવી અને પછી જ્યારે તમે નીચે ફાઇનલ યલો કલરનું બટન દબાવશો ત્યારે જ તમારો વોટ રજિસ્ટર થશે. યાદ રાખજો મિત્રો, જો ઉપર 4 બટન દબાયા પછી તમે યલો કલરનું બટન ન દબાવ્યું તો તમારા 4 વોટ તમારા બાતલ જઈ શકે છે. હવે તમને પ્રશ્ન એમ થાય કે આ બધા ઉમેદવારોમાંથી મારે 2 ઉમેદવારને વોટ આપવા છે અને 2 ઉમેદવારને નથી આપવા, તો તમે 2 ઉમેદવારની સામે અથવા 1 ઉમેદવાર, તમારે જેટલા પણ ઉમેદવારને વોટ આપવા છે એટલા ઉમેદવારની સામેનું બટન દબાવો, અને ત્યારબાદ એક નોટાનું બટન હશે. એ નોટાનું બટન એટલી વાર દબાવો કે તમારે ટોટલ 4 વોટ થાય, અને પછી તમારે એને યલો બટન દબાવીને રજિસ્ટર કરવાનું છે.